બોટાદ જિલ્લાના ઢાંકણીયા ગામના ખેડૂતે પોતાની જમીનના મામલાને લઈને આત્મવિલોપનની અને સમગ્ર પરિવાર સાથે ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। બોટાદના ઢાંકણીયા ગામના ખેડૂત જગદીશભાઈ સોલંકીએ આક્ષેપ કર્યો હતો કે પિન્ટુ સોલંકી નામના શખ્સે તેમની જમીનમાં ગેરકાયદેસર કબજો કર્યો છે, તેમને ખેતી કરવા દેવામાં આવતી નથી અને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ છે। આ મામલે પાળિયાદ પોલીસ સ્ટેશનમાં પણ અરજી કરી છે। ભાવનગર, ગાંધીનગર, બોટાદ સુધી રજૂઆત કરાઈ છે, છતાં કોઈ કાર્યવાહી થતી નથી। આથી ઉકેલ નહીં આવે તો ગાંધીનગર ખાતે આત્મવિલોપન અને ઉપવાસ આંદોલનની પરિવાર સાથે કરવાની ચીમકી ઉચ્ચારી છે। હેલો મિત્ર, આજે આપણે આવી ગયા છીએ અમન સ્વિચ ગેરમાં રફીકભાઈ પાસે તેમની મુલાકાત લેવી। અમારે ત્યાં મોટરો, પેનલ, ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોનિક દરેક વસ્તુ 1 HP થી લઈને 1000 HP સુધીની મોટરો તેમજ દરેક ટાઈપના પેનલ બોર્ડ, એપીએફસી પેનલ, વીસીબી પેનલ દરેક વસ્તુ મળી રહેશે। મધુબેન ઘણા સમય વાવીને પછી 2 વર્ષ કેમ કંઈક રળવા બહાર કેમ વી ગયા ને રળવા ત્યાં આમને કબજો કરી લીધો। કોને કબજો કરી લીધો? મારા કાકાજી અને મારા મોટા હારાના છોકરાએ। એટલે કઈ રીતનો કબજો કર્યો છે? તમને વાવા નથી દેતા? ના, વાવા નહીં દેતા ને આદમીને જાય તો કોદાળીઓ લઈને વાહ્યા પડે। તો આને લઈને તમે પોલીસ ફરિયાદ કરેલી? હા, તો એ શું કીધું પોલીસે? પોલીસ વાળા જવાબ નહીં દેતા અને હવે જવાબ ન દે પછી અમારે ના ઝીણા ઝીણા છોકરાને બાયુને બધા ના જઈને મરવાનું જ ખરું ને કમોતે। કેટલીક જમીન છે? કેટલા વીઘા? 13-14 વીઘા હશે કે 15 વીઘા હોય। એટલે આ જમીનમાં તમને વાવા જ નથી દેતા? વાવા જ નહીં દેતા ને વાવા ત્યારે શું થાય? વાવા આવી તો બાજવાનું થાય ને કોદાળીઓ લઈને વાહ્યા પડે ના કોર્ટમાં જઈને મરી જઈશું કઈ પછી તો ગામમાં કઈ રહેવાતું નથી, ગામમાં રહેવી તોય મારે। અમે પેલા ઘણા વર્ષથી એમાં ગઢા સસરા વાવતા હતા, એ પાસેથી આમ અદાલતથી કરીને જમીન અમારી લઈ ગયા છે। કોણ લઈ ગયા છે? એ અમારા મોટા સસરા થાય એટલે શું કહે છે જમીનમાં તમને? એ જમીન અમને આવી નથી દેતા, પાછી એમ કે છે અમારી છે જમીન વાડી આવી કે અમે એમને મારવા થોડે છે, એમ કે જમીન તમને દેવાની થતી જ નથી, અમે 4 ભાઈઓ સેવી તમે ભલે 2 ભાઈઓ રહ્યા। એટલે આને કે ફરિયાદ રજૂઆત કરી? ફરિયાદ કરી પાળિયાદ પોલીસ સ્ટેશને, બોટાદ, ભાવનગર, ગાંધીનગર, પણ કોઈ અમારી ફરિયાદ કોઈ લેતું નથી। આગામી દિવસોમાં તમારી આ જમીન મારા પપ્પા વાવતા સાથળીમાં કલેક્ટર પાલિતાણા છે ઓર્ડર કરેલો, પછી આ લોકોએ અમને બહાર એમ રળવાવી ગયા એટલે આ લોકોએ વેચી દીધી રાતોરાત। કોને? વલ્લભભાઈ ગણેશભાઈને। પછી એ મારા કાકા થાય છે। પછી એમ આવ્યા એટલે સરપંચને કીધું, સરપંચ એમ કીધું તમે કાંઈ કરતા નહીં, હાથે ઘીરે આવો। પછી સરપંચે ઘીરે બોલાય, લાલભાઈ સરપંચ છે એને ઘીરે બોલાયા અમને, અમે 8-10 જણા ગયા। પછી એને એમ કીધું કે સાહેબ એટલે સરપંચ આ રીતે છે, એટલે સરપંચે ઓલા લોકોને કીધું તમે જમીન ન લેશો, એટલે કે સારું કે એમ નહીં લેવી। પછી બીજા દી બપોરે આમાં ઘઉં વાવવા મળ્યા અને કબજો કરી લીધો। અમે આને લઈને મેં વારંવાર અરજી કલેક્ટરને, મામલેદારને કરી, પોલીસ સ્ટેશન કરી તો કોઈ અમારું સાંભળતા નથી। પોલીસ સ્ટેશન જાવી એટલે પોલીસ ફરિયાદ નથી લેતી અમારી પાળિયાદ પોલીસ સ્ટેશનમાં। કાલે અમારી માથે ટ્રેક્ટર આવવા દીધું તો એ લોકો જમાદાર સાહેબ કે ટ્રેક્ટરવાળાનું નામ ન હોય અને ફરિયાદ લેવામાં ન આવી, ટ્રેક્ટર રજૂ કરવામાં ન આવ્યા। પછી નરેશભાઈ પરમ દિવસ અહીં ટ્રેક્ટર હાંકતા એ કે અમે 5 ભાઈઓ છીએ, 4 મરી જાય ત્યાં લગન અમારે ખેડ કરવાની છે, તમને ફોન કરશો, તમે આવજો સ્થળ ઉપર ખબર પડે।